વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષ સ્થાને યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડીડીઓ મમતા હિરપરા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી અનેક સૂચનો કર્યા હતા. ત્યારે બેઠકના અંગે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ બેઠકમાં કરવામાં આવેલી રજૂઆતો અને સૂચનો અંગે માહિતી આપી હતી. ધારાસભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રશ્નો, જિલ્લાને સ્પર્શતા પ્રશ્નો હોય એમની ચર્ચા સંકલનની અંદર કરવામાં આવી, જેમની અંતર્ગત વિવિધ વિકાસના કામોને લગતા પ્રશ્નો હોય. આ સિવાય આપણે સ્થાનિકે જે અલગ અલગ વિભાગોની અંદર સંકલનના પ્રશ્નો હોય, જમીનની માંગણીના લગતા પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરેલી છે. એમના નિકાલ માટેના સૂચનો પણ આપણે સંદર્ભિત અધિકારીઓને આપ્યા છે. ખાસ કયા પ્રકારની રજૂઆતો અને સૂચનો આવ્યા હતા? વિવિધ પ્રકારના સૂચનો પણ અલગ અલગ સમિતિમાં થયેલા છે, જેમાં જિલ્લા પ્રવાસન સમિતિઓની અંદર વિવિધ ધારાસભ્યોના સૂચનો આવ્યા છે, જે અંતર્ગત આપણે હાલના તબક્કે કાર્યવાહી ચાલુમાં છે. ઓકે, થેન્ક યુ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.